સાવલી તાલુકામાં સરપંચ પદ માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયામાં ઉમટેલા સમર્થકો. અંજેસર ગામમાંથી અમીષાબેન પટેલે નોંધાવી સશક્ત હાજરી. વિગતે વાત કરીએ તો વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આખો તાલુકો રાજકીય ગરમાહટમાં છે. તાલુકાના અંજેસર ગ્રામ પંચાયતમાં વખતે સરપંચ પદ મહિલાઓ માટે ફાળવવામાં આવ્યું છે. ગામના જ જાણીતા બિલ્ડર અને સામાજિક અગ્રણી અંકિતભાઈ પટેલની ધર્મપત્ની અમીષાબેન અંકિતભાઈ પટેલે આજે મોટી સંખ્યામાં ગામના સમર્થકો સાથે આવીને સાવલી તાલુકા પંચાયત કચેરી ખાતે ઉમેદવારી પત્ર નોંધાવ્યું હતું. અમીષાબેન પટેલનું કહેવું છે કે તેમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ વિકાસ, મહિલાઓના હિત અને સશક્તિકરણ તરફ છે. તેઓ ખાસ કરીને સ્ત્રીઓના પ્રશ્નો, સ્વાસ્થ્ય, શિક્ષણ અને આત્મનિર્ભરતા જેવા મુદ્દાઓને થમતા આપશે. તેમનું વધુ કહેવું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના વિઝનથી પ્રેરણા લઈને હું સરપંચ પદ માટે ચૂંટણી લડી રહી છું. મારો પ્રયાસ રહેશે કે ગામના મહિલાઓને નિર્ણય લેવાની પ્રક્રિયામાં વધુ સ્થાન મળે અને યુવાઓને પણ ઉજ્જવળ ભવિષ્ય મળે. ઉમેદવારી સમયે મોટી સંખ્યામાં લોકો, મહિલાઓ અને યુવાઓ ઉમટી પડ્યા હતા અને તાળી, ફુલહાર અને નારા સાથે અમીષાબેનને સમર્થન વ્યક્ત કર્યું. તો અંજેસર ગામ વિકાસની નવી દિશામાં આગળ વધે તેવી આશા સાથે અમીષાબેન પટેલે લોકસેવાનો સંકલ્પ લીધો. અંકિત પરમાર, સાવલી, વડોદરા. મારું નામ અમીષાબેન અંકિતભાઈ પટેલ છે, ગામ અંજેસર. આજ રોજ હું અંજેસર ગ્રામ પંચાયત સરપંચના ઉમેદવાર તરીકે સાવલી તાલુકા પંચાયત ખાતે ઉમેદવારી ફોર્મ નોંધાવવા માટે હું અને મારા પતિ અને સર્વ સમાજ અને વોર્ડના સભ્યો સાથે મારી ઉમેદવારી નોંધાવી છે. મહિલા તરીકે અમારા ગામનો વિકાસ થાય એ મારો મુખ્ય ઉદ્દેશ્ય છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજી જે મહિલાઓને આગળ લાવવાના પ્રયાસ કરી રહ્યા છે તે જ અમારા માટે પ્રેરણા સ્ત્રોત છે. એના માટે જ હું આજે સરપંચનું ફોર્મ ભરી રહી છું.